શેકની 21 આઈસ ડીશની 15 દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા। નુકસાનકારક રંગ અને એસેન્ટના ઉપયોગની શંકા હાથ ધરવામાં આવી છે। ત્યારે ઝાડા ઉલટીના કેસ વધતા આરોગ્ય વિભાગનું એક્શન મોડમાં આવી ગયું છે। ત્યારે સેમ્પલના શનિવાર સુધીમાં જ રિપોર્ટ છે તે પણ આવશે। અડાજણ, કતારગામ અથવા વરાછાની મોટી એજન્સીઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે। શ્રમિક વિસ્તારોમાં વેચાતા સસ્તા રસમાં ભેળસેળની વધુ શંકા વર્તાઈ રહી છે। વિવાદ વધતા હિન્દુ મુસ્લિમ યુવક યુવતીના લગ્ન નોંધણી મોકૂફ કરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન નોંધણી મોકૂફ રાખવામાં આવી છે। ઇન્ચાર્જ રજિસ્ટ્રારે લગ્ન નોંધણી મોકૂફ રાખી છે। તો વીપના સારવા જિલ્લા અધ્યક્ષ શ્રેયાંશ શાહનું નિવેદન સામે આવ્યું છે। રજિસ્ટ્રારને રજૂઆત કરતા હાલ પૂરતું આ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે। હાઈકોર્ટના આદેશ હતો, અમે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરી હતી। રજિસ્ટ્રાર MM સૈયદની બદલી થાય તે માટે અમે સરકારને રજૂઆત કરીશું। તો અમદાવાદમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નની આશંકાને પગલે બંદોબસ્ત ગોઠવાયો હતો। આ સાથે બજરંગ દળ અને VHPના કાર્યકરો પણ ખાસ લગ્ન અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા। જો કે આખરે આ લગ્ન નોંધણી મોકૂફ રાખવામાં આવી છે। રજિસ્ટ્રારને મળીને રજૂઆત કરેલી હતી ત્યારે અમને માહિતી મળી હતી કે જે વિવાદાસ્પદ સૈયદ સાહેબ છે જે એનો રજિસ્ટ્રાર તે આજે રજા ઉપર જાણી જોઈને ઉતરી ગયો છે। એટલે જે ચાર્જમાં અધિકારી હતા તેમને અમે રજૂઆત કરી કે ભાઈ તમે તો ચાર્જમાં તો તમે શું કરવા માથે લો છો। એટલે એમણે અમારી માંગણીને ગ્રાહ્ય રાખી અને તેમણે આ અત્યારે હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે રજિસ્ટ્રાર। સુરતમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। માંગરોળના પીપોદરા ગામે આગની ઘટના બની તો ગેરેજના વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા। નેશનલ હાઈવેને અડીને આવેલા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની। ગોડાઉનની આગ બાજુના ગેરેજ સુધી પ્રસરી ગઈ હતી। તો ગેરેજમાં રિપેરિંગમાં આવેલા 3 ટેમ્પા આગની જ્વાળામાં લપેટાઈ ગયા। ત્રણેય ટેમ્પા પણ બળીને ખાખ થઈ ગયા। તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। તો ગેરેજના જે વાહનો હતા તે પણ આગમાં ખાખ થઈ ગયા। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરતના આ દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, જે ભંગારનું ગોડાઉન હતું, સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી, અત્યારની શું પરિસ્થિતિ છે? જે કોઈ ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત ભાગ્યોદય હોટલની સામે આવેલા પુઠાના ગોડાઉન જે હતું, ભંગારનું ગોડાઉન હતું, બાજુમાં એ ગોડાઉનની અંદર ભીષણ આગ લાગવા પામી હતી। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કોસંબા સ્થિત સુમિલોન ફાયર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો હાથ ધરવામાં આવ્યા, જેથી અંતર્ગત ખાસ કરીને આ સમગ્ર ઘટનાની અંદર કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થવા પામ્યા નથી। પરંતુ આગના ગોટા એટલા આજે ધુમાડાના ગોટા જે 1 કિલોમીટર દૂર સુધી દેખાતા લોકો અજંપામાં પામી ગયા હતા કે ગરમીના સિઝનની અંદર આગ લાગી છે ક્યાં। તો ખરેખર જોવા જાય તો આ જગ્યા પર લાગતા અફરાતફરી મચી હતી અને સુમિલોન ફાયરે હાલ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી અને કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં SSG હોસ્પિટલમાં તબીબો પર હુમલાની ઘટના સામે આવી અને ત્યારબાદ હોસ્પિટલ તંત્ર અને પોલીસ દ્વારા પરિસરનું કોમ્બિંગ કરવામાં આવ્યું। ત્યારે ડીસીપી મંજીતા વણઝારાએ સીસીટીવી સહિત સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। કોમ્બિંગ દરમિયાન પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો અને હોસ્પિટલની લાઇટો ગોલ થતા અંધારપટ છવાઈ ગયું। તો મોબાઈલની લાઇટની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું। ડીસીપીએ કહ્યું, જ્યાં જરૂર જણાશે ત્યાં હજી સુરક્ષા વધારવામાં આવશે। જો કોઈ ખામીઓ હશે તો તેને દૂર પણ કરવામાં આવશે। સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આસપાસના રાજ્યોમાંથી જે દર્દીઓ છે અને તેમના સગા છે તે આવતા હોય છે। ત્યારે ભૂતકાળમાં આપણે જોયું છે કે અનેક વખત જે મેડિકલ સ્ટાફ હોય છે, તબીબો છે, તેમના પર દર્દીના સગા દ્વારા જે હુમલો છે તે કરવામાં આવતો હોય છે। આ તાજેતરમાં જ એક ઘટના જે છે તે ઘટી ગઈ હતી। એના કારણે હવે જે તંત્ર છે તે સજાગ થયું છે અને SSG હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ જે ડીસીપી છે મંજીતાબેન વણઝારા તેઓ અત્યારે
કોમ્બિંગ કરી રહ્યા છે. ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી છે તબીબો પર હુમલાની, એના સંદર્ભમાં અત્યારે આપણે કોમ્બિંગ કરી રહ્યા છે. કેવા પ્રકારની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે? અત્યારે હાલ ડૉક્ટર અય્યર સાહેબ છે, એના ડીન છે, સાથે સાથે એસએસજીની સમગ્ર મેડિકલ વિભાગની ટીમો છે, અમારી પોલીસની ટીમો છે. સુરક્ષા વિશ્લેષણ ચાલી રહ્યું છે. સુરક્ષા કેવી રીતે વધારે સઘન થાય, એકબીજા સાથે કમ્યુનિકેશન કેવી રીતે સ્ટ્રોંગ રહે, પેશન્ટ્સ અને ડૉક્ટર્સનો ફૂટફોલ છે, સાથે સાથે પેશન્ટના ઇસ્યુઝ ઓછા થાય, પાર્કિંગના ઇસ્યુ ઓછા થાય, નાના મોટા ઘર્ષણના બનાવો છે કેટલા ઓછા થઈ શકે, સીસીટીવી કેમેરા બરાબર કામ કરી રહ્યા છે કે નહીં, ગેટની સુરક્ષા ગાર્ડ પણ વ્યવસ્થિત છે કે નહીં, એ બધું આખું વિશ્લેષણ કરીને એક સમગ્ર એસઓપી બનાવી રહ્યા છે, તો જેથી વધારે સ્મૂથ ઓપરેશન થાય અને આ સમગ્ર એસએસજી હોસ્પિટલની સુરક્ષા વધારે સઘન થાય એના માટે પ્રયત્નો ચાલુ છે. એસએસજી હોસ્પિટલના જુદા જુદા વિભાગ જે છે ત્યાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તબીબો અને મેડિકલ સ્ટાફ જે છે તેઓ સુરક્ષિત માહોલમાં અહીંયા પોતાની ફરજ નિભાવી શકે તેવા પ્રકારની વ્યવસ્થા થાય તેવા પ્રકારનું આયોજન જે છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18